બોલાવવાનું કારણ સાપરિયાળીના છોકમાં પાતાળની પદમણી નામનું નાટક ભજવી બતાવવાનું છે એમાં તમારી થોડી મદદની જરૂર પડી મદદ ભલા મને તને મારી મદદ થી હું મળશે તો તમે આમાં સાથ આપો ને અરે સાથ તું કે વો આપીશ બોલ તારે શેનો સાથ જોતો છે એકલા નહીં કેમ એકલા મેળ ન આવે અરે તારા માટે હું એકલો કાપી છું નોકરી એમાં કરતા નોકરી ને તારા ભાઈને ઉત્સાહમાં ઊંચી નોકરી છે ઉત્સાહમાં ઊંચી પીએસઆઈ લાગે છે હું પીએસઆઈ ઇત્થી ઊંચે તો ડીએસપી કાઈ મારી પાસે ન આવે ઇત્થી ઊંચે તો એસપી માં તો એસપી બેસપી બધું રહેવા જ દે એ બધાય મારી હેઠે કામ કરે હોય તો હવે તમારી હાજર કહી દો છે જો મિત્ર મારા હા મિત્ર મારા સવારના ભરમાં ડીએસપી હોય કે કલેક્ટર હોય કે મામલતદાર હોય કે પોલીસ વાળા હોય કે તારી જેવા લુખ્ખા હોય એ બધાય મારી પાસે સવારના ભરમાં આવે સવારના ભરમાં તારી પાસે સવારના ભરમાં આવવું જ પડે ને તો સીએમ સીએમ બીએમ નું કાઈ ના હોય મેં તમને કીધું સવારના ભરમાં ભાઈડા પાસે આવવું પડે ઈ ઉગ્યામાં સલામ કરવા આવે સલામ નહીં હોટલ છે હોટલ હોટલ લ્યો ઠામડા ધોયા કે ને ઠામડા નહીં એમાં હું મેનેજર તો હોટલમાં કેટલા પૈસા મળે તને ખબર છે વાતો કરે નાખી દેવાની કેટલા મળે એમાં તો તું વિચાર કરે તો સવારમાં જે હાથ નીકળે તો ગલ્લો ખોલ તો તને ખબર પડે કેટલા પૈસા આવે તો તારા શેઠ ને ખોલવાનું હું શેઠ છું ને હોટલનો માલિક છું આમાં લાગે તમને બોલ મિત્ર મારા ઓ મિત્ર મારા બોલ તમારા કોઈ આગળ પાછળ હોય છે કે પાસે તો હોય જ ને આ બધા બેઠા ને એ બધા મારી પાસે છે કોઈ સાવળો કરતા ખબર પડે મારો એની વાત નથી તો પાણી ભરવા વાળી છે પાણી ભરવા વાળા તો હોય જ ને એક ગાગર એક હાંડો અને એક ડોલ યા યાર નહીં તો મિત્ર મારા વાળવા વાળી છે બે હાવણ આ નહીં તારે વો છે બહુ આયુ મને તો હોય જ ને હા એ તો હોય જ તો એકલો કેમ રખે એકલો જ તેમને એકલો જ બોલે કીધું મારે તારી મદદ જોઈ છે એટલે હું તારી મદદે આવ્યો છું એટલે મને એમ ખબર હતી કદાચ વૈયા જાય તોય જરૂર પડે એટલે મારે આવવું પડે ને હે 4 જણા ગઈ પણ ભાઈડો એકલો લઈને આવો એકલો ખંભે લગીને ગયો તો 10 બકેટ એકલો આમ દિવાળી માં લઈ આવું હળગે તો કાટ કાટ નાખું જેલી બચી તો હું એકવાર જાઉં છું નહીં તું ને હાલ તો નહીં એમ કેમ કાઈ થઈ ગયો ઓલું કેની તાર કેવું તું એટલે હું જાઉં છું એકલો હળગે એવો મારા એના કુટુંબની જરૂર ન પડવા દો બોલ મિત્ર મારા મને ખબર હતી મેં કીધું ખામાં તો લેવો જ છે હાલો એ ઓલા પણ બધા ભાઈઓ ઊભા છે ને એ આ બાજુ એવો આપણી જગ્યા લાગ છે ભૈયાઓ મારા ભાઈઓ ભૈયાઓ શાંતિથી ભૈયાઓ આપણે બધું કાંઈ કહેવાનું નથી
ભૈયા આમ તો દેવો ને દેખાય કે હું તો દેવો હે હાલો ભાઈઓ એ બાજુ છે ને અંધારામાંથી બધા આ બાજુ આવો ત્યાં ગાડી વાળા આવશે આપણને હેરાન કરે હાલ 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 માઈક હાલ એ મુંબઈ જતા અમારે લાવ્યા કાન મૂકી દે તને કીધું ને કાન મૂકી દે એમ મુંબઈ જતા એ બધું થાય ને પછી ઓડી જાય ખબર ન પડતી આટલા બધા માણસ છે હું કોને કાન પકડું આ બધા કરે કાન પકડે આમ કહીને ઘરવાળાને એમ કે આમ હાલ ઉતમાં એમ પ્રેમથી કે અહીંયા હાલો તો ફોલ આવી કહેવાનું હું છે તારે આ કીને કાન પકડને આમ કરાવ તું એટલે તાર મનમાં સમજાવું એટલે મેં એને લગન કરીને લાવ્યો હટી જાય એમ કેમ પ્રેમથી વાત કરવાની પ્રેમથી વાત કરવાની હશે હું કાઈ નથી બોલ્યો હું સાનો મનસ છું બોલો 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 અહીંયા આવો લાવ્યા હાલ કદી બોલી શકાય મુંબઈ જતા અમારે લાવ્યા મુંબઈની દીકરી તમે આખી વૈસા મુંબઈ જતા લાવ્યા કઈ જવાબ જ નથી દેવો તમારે થાય કિલ્યો મેં તને કીધું ને તે મને લાફો માર્યો એ તને ખબર છે હવે આ ફરિયાદ ક્યાં જાય તને ખબર છે તારે છૂટા છેડે લેવો હોય તો આપણે આમ જોઈએ લે ખુશ મતો નહીં એમ આમ ભરાવી જો ઉભો રે ક્યાં ભરાવી એ કમા અહીંયા તો એટલે એક તો આ લપ બધું મારતી હસવાતું ને અને આ તું કેથી લેવું મને એટલે ઈ કોક કેરીમાં ઘૂસતા મારતો ગામથી ના ક્યાં કેરીમાં ડેરીમાં એ બે જણા બાજેલા મારી મારીને ભાંગી નાખ્યા ઓલીને એટલે આને એ અહીંયા મને કે મારી બાઈ ભાઈ ગઈ એમ
મને મારી આના બાજુ આને મારી ગયા હા એ આમ આમ તો હે હું છે તારું નામ હું છે તારું નામ તારે કઈ બંધાણ છે કેવો આનું નામ ને હમીરિયો કમા આગળ તો તારે કઈ બંધાણ છે લે તને વાંધો હું આવ્યો હે તારે કઈ ડખો થયો ઘરમાં કોઈ માર્યો પણ તું તારું મોઢું ઊંચું રાખ મોઢા ભરાઈ મારી મેં કીધું દંડો દંડા જવાનો દંડો લઈને દડ્યો આવ્યો રામ દંડો હે કોની આવી બાજુ આ કોને તમા આમ દેખાડ દે માણસ દેખાડ કોની આવી બાજુ ઓ ગરી હે માજી બાજુ રોટલા મળી બાજ્યા ઓ એટલે કેમ ઘડી નથી દીધી તારો તારી બાને કેવું જોઈને તારી બા ક્યાં ગયા કે બા કે બાયુ પૂછ કમાને કા પૂછ બા કે બાયુ આ બાહુ ભાઈ મને એમ તારી માનું કે કે તારી બાઈ આવી ગયા ગયા દાદા આવી ગયા આટ લાડવા હે ને ખાઈ તારા દાદા આવી ગયા તને ખબર નથી ભૈયા ગયા ને લાડવા હે ને ખાતા તમે દૂર મને ખબર હે કે સો એ આ ઘરમાં તારી બાયુ હોય તો કોઈ ને બા અને બા આમાં આવ્યો ખાવાનું આવ્યો મારા એ વાલીઓ તો આવ્યો તાઈ માથે કઈનો લાવ્યો મારી વાલી બોલાની તારે દેવસે એ આવો છે તો કાહે નગર મોહન ભેળા તાશે મારી વાલી બોલાની તારે દેવસે કોઈ રાખે પેન્સિલ ને કોઈ રાખે પેન કોઈ રાખે પેન્સિલ ને કોઈ રાખે પેન તને કલમ રાખું તો મારી બેન મારી અને બોલાની તારે વાલી મોટો આવ્યો તારી માથે કઈનો લાવ્યો મારી વાલી બોલાની તારે દેવસે ઉપરાની જમના ડોસી એને જોને જાણ્યું ઉપરાની જમના ડોસી એને જોને જાણ્યું વ્યવસાય કરું એક આખી રાત તાણું મારી વાલી બોલાની તારે દેવસે એ વાલી હું તો આવ્યો તારી માથે કઈનો લાવ્યો મારી વાલી બોલાની તારે દેવસે હાલ 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 એટલે એ અહીંયા આય તો અહીંયા
હાલો એ ભાઈ અહીંયા જોવા આવ્યા કે પછી બધા અહીંયા કઈ મદારીનો ખેલ છે તે યાર નામ રોકાવ સા પાણી છે તમારે હારું ભાઈ 2 કિલો દૂધ ઓગ્રમ સા અને 1 કિલો ખાંડ જલ્દી બોલી જજો એટલે અમારે નાટકની શરૂઆત થાય સાંડાના યુગજે સૂરજના ઉગજે ફૂલડિયું કરમાં સીસીને પાડ પાડે તારા કાયમાને સીસીને પાડ પાડે વાલી મારા સાયમાને સૂરજના યુગજે ફૂલડિયું કરમાં સીસીને પાડ પાડે કુંજન કટલેરી વાસણાદાની જય બોલાવે છે બોલો વાસણાદાની જયનું બોલવાનું તમારે કામ હો 100 રૂપિયાથી એક દશામાનો ગરબો છે ભરતભાઈ વાઘેલા ગૌરાવે છે હે વાગે છે રે વાગે છે દશા માનો તે ડંકો વાગે છે વાગે છે દશા માનો તે ડંકો વાગે છે એના મહિમા ગાજે છે દશા માનો તે ડંકો એક 50 રૂપિયાથી ગાત્રાનો ગરબો હાલો ભાઈ ગોધમાં હે માતા ગોધમાં ડુંગર વાળી ગાત્રાડમાં મમતાળી
કાઈ માથે પ્રગટાની ગાતરાડમાં કૃપાળી કાયું માટે રે પ્રગટાડી બોલ ગાતરાડમાં બધી રહે એક 100 રૂપિયાથી જેસરથી દેવતભાઈ બોદર જીસીબી વાળા ગાત્રાડ ગરબો હાલો ભાઈ 100 રૂપિયાથી ગાત્રાડમાંનો ગરબો એ ગાત્રાડ માં ઝૂલે છે આંબલાની ડાળ એ ગાત્રાડ માં ઝૂલે છે આંબલાની ડાળ એ આંબલાની ડાળ રૂડી સરોવર પાળે ગાત્રાડ માં ઝૂલે છે આંબલાની ડાળ એ હિસ્સો મે બાંધો રૂડી આંબલાની ડાળ ઓ મે બાંધરો આંબલાની ડાળે હિસ્સો રે બાંધો રૂડી આંબલાની ડાળ ઓ મે બાંધરો આંબલાની ડાળે એ આંબલાની ડાળે સરોવર પાળે ગાત્રાડ માં ઝૂલે આંબલાની ડાળ ગાત્રાડમાં ઝૂલે આંબલાની ડાળે ઓ શ્રી ગાત્રાડ હાલો 50 રૂપિયાથી એક ઉમરાવળીમાંનો ગરબો વિજય સોલંકી ગૌરાવે છે હાલો ઉમરાવળી મંડળમાં હે ખમર માન ગણી કમર મારી ઉમરાવાળી મેળડીન ગણી કમર હાલો ખમર માન ગણી કમર મારી ઉમરાવાળી મેળડીન ગણી કમર હે મહિષાસુર મારનારી માં મેલડી હે આકાશી દેવીને નમા માર મારી ઉમરાવાળી મેલડી ગણી કમા ઓ મેલડી માત કી જય એક 100 રૂપિયાથી હજ કંથરણ ગાય હલપીટ નદીઓ લગામ પણ નહીતર મારી સર મેળા મારશે હજ તો કાયર ઘરની નાર હે ઉભી ઉભી ઉગો મળે દરબાર રે કાઢલિયા બાળા બાળા
વચરાજ કોલડી કનુભાઈ સોલંકી બાબુભાઈ ભાયાભાઈ જેઠવાને શ્રદ્ધાંજલિ પાઠવે છે બોલો માતા બેસરાજી કી જય ભગતસિંહ એવા દેશભક્તમાં શહીદ થઈ ગયેલા જેમની જન્મ જયંતિ નિમિત્તે યુવા ગ્રુપ એક દેશભક્તિનું ગીત ગૌરાવે છે સંદેશી આતે હૈ હમેं तड़पाते हैं वो चिट्ठी आती है याद लाती है कि घर कब आओगे लिखो कब आओगे कि तुम बिन ये घर सोना सोना है ऐ गुजरने वाली हवा बता मेरा इतना काम करेगी क्या मेरे गाँव जा मेरे दोस्तों को सलाम दे मेरे गाँव में जो गली जहाँ रहती है मेरी दिलरुबा उसे मेरे प्यार का जाम दे उसे मेरे प्यार का जाम दे वही तो थोड़ी दूर है घर मेरा मेरे घर में है मेरी बूढ़ी माँ मेरी माँ के पैर को छू के तू उसे उसके बेटे का नाम दे मैं वापस आऊंगा मैं वापस आऊंगा मैं अपने गाँव में पुराने पीपल में बरसते बादल ने बरसते बादल ने बोलो भारत माता की जय એક 50 રૂપિયાથી ખંડેરવાળા મેમ ડેમોનો ગરબો હે મેલ વીરા મેલ માર મારગડો માર્ગ મેલી ન વીરા વેગડો રે હે વીરમ ગામના વડલા હે વીરમ ગામના વડલા હે એ મેલ વીરા મેલ મારો મારગડો માર્ગ મેલી ન વીરા વેગડો રે હે ચંદ્રપુર મહણ માર જોવું છે મારે તુરિયા મસાલીને મારવો છે એ મેલ વીરા મેલ મારો મારગડો માર્ગ મેલીને વીરા વેગડો રે બોલ મેલડી માત કી જય એક 10 રૂપિયાથી રામપુરો છે વસરા દાદાની જય બોલવાની છે તાવણીથી બોલજો બોલો વસરા દાદાની પ્રકાશ સોહાણ 100 રૂપિયાથી સાઉન્ડવાની જય બોલાવે છે બોલો ચામુંડા માત કી હાલો હાલો 50 રૂપિયાથી એક વાસણા દાદાનો રાસ વિજય સોલંકી ગૌરવ શિવમભાઈ એક સોલંકી શિવમ ખુશાલી
રિયા 50 રૂપિયાથી મેલડીમાંનો ગરબો ગવરાવે છે. મોટા અક્ષરથી લખજો જરા. હાલો ભાઈ, મેલડીમાંનો ગરબો. હે મેલડી રમતી આવે એ તો ખડું ખખડાવતી આવે એમાં બુટીએ રમતી આવે એમાં મેલડી રમવા આવે. સમુદ્ર બોલતી આવે એમાં ધરણી ગુજારતી આવે એમાં મેલડી રમવા આવે એમાં બુટીએ રમતી આવે. યોગેશભાઈ જેઠવા એક કાતરાનો ગરબો ગવરાવે છે. એ દેવી કાતરાડ માયો ખામંડાણની હે ગોદમાં ડુંગર વાળી કાતરાડ માયો ખામંડાણની. હાલો 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 ડેરી વાળે ટીમ ગ્રીન આર્મી એક દેશભક્તિનું ગીત ગવરાવે છે. તલવારો પે સરવાર દિए अंगारों में जिस्म जलाया है तब जाके कहीं हमने सर पे ये केसरी रंग सजाया है. एक किलो खांड प्रोग्राम सा संजय भाई प्रेमजी भाई मकवाना में बड़ो माता बेसरा जी लेखी आवारा जीव हां आवारा जीव एक मोगल मानो गरबो गौरव जे 50 रुपया दे हालो
બોલો ગાત્રાણ માત કી જય, બોલ શ્રી મોગમ માત કી જય. સુનિલભાઈ સોલંકી એક વસરાજ દાદાનો ગરબો 100 રૂપિયાથી. ₹50 એક ખોડિયારમાંની જય બોલવાની છે. હાલો છોકરો બોલો ખોડિયારમાંની. એક ₹50 ગ્યાલમાંની જય બોલવાની છે. બોલો ગ્યાલ માતાની. અતુલ મકવાણા રામપરાવાળા એક મેરડીમાંની જય બોલાવે છે. બોલો મેરડી માત કી. ડીકે પરમાર માલવડા દાદાની જય બોલાવે છે. બોલો માલવડા દાદાની. બોલાવે છે લીમડાવાળા મેરડીમાં.